સત્તાધાર વિવાદને લઈને દિવસે ને દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે વિજય બાપુ તેની સાથે જ તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે। રમણલાલ બાપુ છે તેમના દ્વારા એક વિડીયો બનાવીને આ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમને જગ્યા વિશે પણ અનેક એવા ખુલાસા કર્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે। વિજય બાપુ પર લાગેલા જમીન કૌભાંડના આક્ષેપો હોય કે પછી તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસના જે બંગલો છે તે જગ્યા કોની છે તેના ઉપર લાગેલા આક્ષેપો હોય, આ બધાની વચ્ચે રમણલાલ બાપુએ આ વિવાદને સત્તાધારનો વિવાદ નહીં પરંતુ વિજય બાપુ તેની સાથે જ ગીતાબેન વ્યાસનો વિવાદ કહ્યો છે। તેમણે કહ્યું કે સત્તાધારને ખોટી રીતે બદનામ કરશો નહીં, આ વિવાદ વિજય બાપુ અને ગીતાબેનનો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે વિષયને લઈને શું કહી રહ્યા છે। સાધુ બહેનો, ભોળા સંતનું દિલ દુભાવી ભોળા સંતનું મજબૂરીનો લાભ ઉઠાવી તું નાગાજી બહેનો, બરાબર? સાલા તારી જેવો કોઈ નુગરો હોય નહીં। તું તો નુગરાથી નહીં ઉપર ગયો। તારો કયા શબ્દથી તારું સ્વાગત કરવું એ અમને સમજમાં નથી આવતું। સાલા નુગરા સાધુ બનો। સંન્યાસી એટલે કોણ? સાધુ એટલે કોણ? અને સાધુ દિગંબર બની એ સાધુનું દિલ દુભાવી અને ત્યાંથી નીકળ્યો। તું પાછો ભગત કોટીમાં આવ્યો, મૂળ તો માયા માટે। તારી જેવો નુગરો ગુજરાતની અંદર અમે કોઈ માણસ જોયો નહીં। નુગરા તો ઘણા જોયા, પણ આવો નુગરો નહીં કે જેનું ભગવાન જેવું જીવન, ભગવાનનો દરજ્જો આપી તો ઓછો છે એવા જીવરાજ બાપુનું ભોરપણનો લાભ ઉઠાવી અને તમે 10-15 જણાની ટોળકી તમે એ ગાદીને હડફી છે। આપા ગીગા છોડે નહીં ભાઈ, ન હાલે, લાંબુ ન હાલે ભાઈ। નુગરા, તું એક બાપની ઓલાદ ન કહેવા, તારા 3 બાપ થયા। એક તને જેણે પેદા કર્યો એ ગ્રસ્ત આશ્રમ લજાવ્યું, બીજો ગુરુ સંન્યાસ આશ્રમ એ બનાવ્યો, સંન્યાસ પરંપરા લજાવી, ભગત કોટીમાં આવ્યો, ભગત કોટીમાં જીવરાજ બાપુનો શિષ્ય બન્યો, મૂળ તો માયા મિલકત માટે। અને આ જે કાંઈ વિવાદ છે એ મૂળ ગાદીનો અત્યારે નથી, બરાબર? છતાંય એવું બધાય માની રહ્યા છે કે ભાઈ હવે રઘુમહંત બનાવ્યા છે તો બનાવ્યા છે, પણ નુગરા તને આવો નહોતો ધાર્યો કે આપા ગીગાની ગાદી, એ જગ્યાની આવક અને એ જગ્યાની સંસ્થાની તું એટલી હલકી તરસાઈએ તું દર્શાવે। એક વિડીયોની અંદર તું એવું બોલ્યો છો, જ્યારે પત્રકારો આવ્યા ત્યારે પત્રકાર પરિષદમાં એક એવા ઇન્ટરવ્યૂમાં તું પહેલે દિવસે એવું બોલ્યો છો કે ભાઈ અમારી જગ્યા તો કોઈ એવો ધંધાવાળી નથી, કોઈ આ નથી, કોઈ તે નથી, 10-10 રૂપિયાથી આ જગ્યા ચાલે છે। હવે સાલા નુગરા, તારી ડોહી આ 10 રૂપિયાથી ન હાલે, આખી દુનિયા જોવે છે, બરાબર? અને આપા ગીગાની સમાધિને અને આપા ગીગાના જે કાંઈ સંતો થઈ ગયા જીવરાજ બાપુ સુધીના, એની ઠોકીના તે 10 રૂપિયા કિંમત ગણી એની? હે? તારી ડોહી ઓલ ઇન્ડિયા લેવલની જગ્યા છે, સત્તાધારની, તારા બાપની જાગીર નથી। તે 10 રૂપિયા કિંમત તું એને કરે છે વિડીયોની અંદર। હે? હવે અમારે ખુલીને આવવું પડશે। નુગરા, બહુ હદ થઈ ગઈ છે અને તારી હવે આકલપટ્ટી જ કરાવી જોઈએ। તારી જે અરે સંતો પણ હંકડાઈ ગયેલા છે ને એ બધા તારા ગુરુભાઈઓ જ લાગ્યા મને તો। હે? તારી અરે જેટલા સંતો પણ હંકડાયેલા છે, જેટલી પબ્લિકના તારા માણસો જે હંકડાયેલા છે એ તારી જેવા નુગરા જ હોય તો જ તારી ફેવરમાં આવે। બાકી અસલ સાધુ થયા હોય, ગુરુના પીરોના નામ ઉપર જે દીક્ષા લીધી હોય એ સાધુ એ બાબતમાં આવે નહીં।
આજથી 8-10 વર્ષ પહેલાં પણ તારું આ કૌભાંડ હતું, બરાબર. છતાં સાધુ સંતોએ મોટું ડીલ રાખી અને જીવરાજ બાપુનો ભોરપણનો લાભ ત્યારે પણ સંતો દ્વારા લેવરાયો હતો. ત્યારે આકલપટ્ટી તારી ત્યારે જ થવાની હતી, પણ હવે તું એ કોઈ બાજુ પછી જવાનો નથી. તે 3 બાપ બદલાવ્યા છતાં તું હજી આમાં સક્સેસ ગયો નથી. એટલે હવે જે કાંઈ તારા મુદ્દા છે રજૂ કરે. સામે આવી એટલે અમે પણ સામે આવી, બરાબર. જે કાંઈ મુદ્દા રજૂ કરો સામે વાત થઈ જાય. હવે બાકી હા નુગરા તારી જેવો નુગરામાં નુગરો તું નીકળો. ગુજરાતની અંદર આવો કોઈ વ્યક્તિને નીકળ્યો કે 3 બાપ બદલાવ્યા છતાંય સક્સેસ ન ગયો. હા, દોઈન ભગતની દાનત ખરાબ હતી. આપા ગીગાનું ધૂપિયું 15 વર્ષ જે વ્યક્તિએ ફેરવ્યું હોય એ વ્યક્તિમાં શું ખામી નીકળે. છતાંય મારા દીકરાએ સત્તાધારની સામે ગેટની સામે આશ્રમ બનાવ્યું, સૂર્ય સામે ધૂળ ઉડાડી. એથી નુગરા તમારી બેથી જેવા નુગરા કોઈ હોય નહીં, બરાબર. હવે નુગરાઓ તમે આ વાત સાંભળી લ્યો. હવે અમારે સામે આવવું જોઈએ, મેદાનમાં આવવું જોઈએ ને તમે પણ મેદાનમાં આવી જાઓ. હવે આમાં અમે ભલે વફાટ થઈ જતા, તે આપા ગીગાના આશ્રમને 10 રૂપિયાની કિંમત તે ગણી છે. એ આખી દુનિયા જાણે છે સત્તાધારની અંદર આવક શું છે, સત્તાધારના માનતાઓ કેટલી આવે છે, સત્તાધારમાં શું ચાલી રહ્યું છે, આખી દુનિયાને ખબર છે. તું આવ્યા પછી હું ચાલી રહ્યું એ પણ દુનિયાને ખબર છે. એટલે નુગરા તારી માએ તું હકેલી લે, નકર આપો ગીગો તને કોટ કાઢ્યા વગર રહેવાનો નથી. અમને આપા ગીગા ઉપર એટલી શ્રદ્ધા છે, ભૂત બાપા ઉપર, બરાબર. જય આપા ગીગા. અત્યારે હાલ અનેક એવા સાધુ સંતો એક બાદ એક સત્તાધારને લઈને નિવેદન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે રમણલાલ બાપુનું કહેવું છે કે આ વિવાદ છે, આ જે જગ્યા છે તે સત્તાધારનો વિવાદ નથી. વિજય બાપુ પર જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે તેના ઉપરની આ વાત છે, જેથી કરીને સત્તાધારના ઉપર કોઈ પણ એવી આંચ ના આવે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.